હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં. કેમ છો? કે બધા મજામાં હશો. ટ્યુશન તો કમ્પ્લીટ થઈ ગયું છે અને મમ્મીને જવાનું હતું એના કાકાના ઘરે જમવા માટે, અને મેં કરી દીધું છે કામ ચાલુ. પણ અત્યારે ગરમી એટલી લાગે છે ને, ઉનાળો આવી ગયો એવું ફીલ થાય છે. હવે એકલી છું એટલે ગીત તો સાંભળવા જ પડે. તો હું સાંભળું છું અહીંયા ગીત, જે સાઈડમાં મેં મોબાઈલ ચાલુ કરીને અહીંયા મૂકી દીધો છે. અને ઓલરેડી અહીંયા ચણા બફાયેલા છે, ધવલને લઈ જવાના હતા એટલે બાફેલા, એટલે મારે ને પપ્પાને જ જમવાનું છે. તો ચણા બાફેલા ચણાનું શાક કરવાનું છે, એમાં કરીએ. અને વાગ્યા છે અત્યારે 11:20, તો 10 મિનિટની અંદર આપણે કામ પતાવી દઈએ. કામ ચાલે છે કચરા પોતા કરવાનું, તો ફટાફટ કરવું હોય ને એટલે આપણે કચરા પોતા હમણાં ઊભા પોતાથી કરી નાખું છું. જે દિવસે ટાઈમ મળે ને તે દિવસે આપણે સાદું પોતું કરી નાખવાનું, એટલે જેથી મસ્ત એવું પોતું થઈ જાય. તો ચાલો ફટાફટ કામ કરી નાખીએ. આજે જમવામાં ખાલી છે ચણાનું શાક. તો જો કોરું કોરું એકદમ ગ્રેવી નથી કરી, એમનેમ જ ચણાનું શાક બનાવ્યું છે, બટેકાને એવું નાખીને. ખાલી આમ થોડુંક લચકાદાર બનાવ્યું છે, બરાબર. બીજું કંઈ નવું નથી બનાવ્યું, કેમ કે પપ્પાને ગ્રેવી આજે ખાવાની ઈચ્છા નહોતી એટલે. અને આજે ભાઈ રોટલી સાથે છે, રોટલી અને જો છાશ છે, દહીં છે, આવું બધું છે. તો પપ્પા ખાવું? ડુંગળી ખાવી છે? મરચા છે, બરાબર. તો ડુંગળી નથી ખાવી તો કાંઈ નહીં, તો નથી બોલી. હો, બે જ. મમ્મી ગયા કાકાને ઘરે, એના ધવલ ગયા ઓફિસ, કેવલભાઈ ગયા હોસ્ટેલ, તો વૈદા આપણે બે. હાલો તો હવે ખાઈ લઈએ. મોટી વહુનું કયો મોટીનું જાવધી નાની નો નાની છોકરીનું ખાવા નાની જાવધી નાની નો આવે ત્યાંથી મોટી નાતનું ખાવું જ પડશે ને. તમારે ખાવું હતું ને એવું ગ્રેવી વાળું શાક, સાવ લચકાદાર, ગ્રેવી નહીં. આ રોટલી. હેલો ફ્રેન્ડ, તો જેમને કપડાનો ઢગલો હોય ને, જો 3 ખાના આ ભર્યા છે, આમાં નીચેની સાઈડ બધા જ મારા કપડાં છે. તો એ અને ઉપર હતા ને, જોઈ લો, ધવલના કપડાં રાખવાના ને એ જગ્યાએ મેં મારા કપડાં રાખી દીધા છે. તો પણ હજી મને કન્ફ્યુઝન છે સવારમાં કે હું શું પહેરું, બરાબર. તો જો હવે આમાંથી કંઈક નક્કી કરીને એકાદ જોડી કપડાં અત્યારે પહેરવા જશે, કેમ કે કદાચ અમારે 10:30 બહાર જવાનું થાય એટલા માટે. તો જો અત્યારે બધા કામકાજ ખતમ થઈ ગયા છે અને હું થઈ ગઈ છું ફ્રી. આ કુર્તી મેં હું જોઈને લીધી હશે, મને ખબર નથી પડતી કે હવે પારુલભાઈ પાસેથી લીધી તો કદાચ બદલાઈ ગઈ હોય કે કાંઈ ખબર નથી. તો ડબલ એક્સલ આવી ગઈ છે. હજી એટલી બધી તો હું જાડી થઈ નથી, તો મેં ડબલ એક્સલની પાસ કરી છે કે બદલાઈ ગઈ છે કોઈ આઈડિયા નથી. તો આવું ભાઈ થાય છે. તો આ ડબલ એક્સલ જેટલી હજી તો હું જાડી નથી થઈ, હજી એક્સલ નથી જોતી. એમમાંય ફિટિંગ કરવું પડે, એલમાંય ફિટિંગ કરવું પડે છે. સ્મોલ સાઇઝ લઉં તો થાય, તો કંઈ ફિટિંગ ન કરવું પડે. બટ આ ખબર નહીં હવે આ કેવી રીતે લઈ લીધી છે, એટલે તો હજી ફિટિંગ કરવાની બાકી છે. તો આ થોડી ઘણી સિલાઈ મારીને પહેરી નાખશું, કેમ કે એકદમ પટલી છે ને, તો ગરમી થશે ને ત્યારે પહેરવાની મજા આવશે. એટલે અત્યારે રહેવા દીધી છે કે ઉનાળામાં પહેરવા થાય, કોટન છે અને ગરમી નહીં લાગે એટલા માટે. આજે સમાજનો પિરિયડ છે, તો છોકરાઓને બધાને પહેલાં કીધું એકવાર પાઠ વાંચી જાઓ, અને પાઠ વચાઈ જાય પછી આપણે સમજાવીએ અને પછી પ્રશ્નોના જવાબ કરીએ. હડપ્પા એ સંસ્કૃતિ છે, એમાં આવશે ને એટલે હું સમજાવીશ બધું, બરાબર. અત્યારે સમજાવીશ તો પછી સમજાવવાનું રહે ને, આવશે એટલે સમજાવી દઈશ. ને આ લોકોને આ એકને પરીક્ષા છે, બરાબર, પ્રિન્સુને. બાકી હજી કોઈની પરીક્ષા ચાલુ નથી થઈ, અને બધાને ટૂંક સમયમાં પરીક્ષા ચાલુ થવાની જ છે. 2 મિનિટ ટીચર આગળ પાછળ હું જાય બહાર, તો ત્યાં તો જો બધાએ મને મસ્તી કરવા ચાલુ કરવા મને, હસવા મને જોરથી ને એવું કરવા મને. અને મેં અત્યારે જો આ પાઠ વાંચવા આપ્યો છે ને, મોટો પાઠ છે ને, એટલે બધાને કંટાળો આવે છે. તો મિત્રો, આજે ભાઈ બપોર પછીના નાસ્તામાં મારા ઘરે બને છે ચીઝ તડકા મેગી. તો ચીઝ તડકા મેગી બનાવવા મેં અહીંયા પાણી ગરમ કરીને મેગી ગરમ થવા ઉકળવા મૂકી દીધી છે. સાથે થોડીક હળદર, મીઠું અને થોડુંક મરચું એડ કરી દીધું, એકદમ જરીક જ અત્યારે તો. અને હવે આપણે એની અંદર આ મસાલો છે એ એડ કરી દઈએ, પછી એક્સ્ટ્રા મસાલો પછી. તો હવે મસાલો એડ કરી દઈએ. એક એક્સ્ટ્રા મસાલો છે ને આપણે તડકો મારશું ત્યારે એડ કરીએ. આ જે હારે મસાલા આવ્યો હોય એ એડ કરી દીધો, બરાબર મિક્સ કરીને અને પૂરેપૂરી ચડવા દઈશું.
મેગી આપણી બની ગઈ છે. સાવ રસો રહીને એટલે તરત જ આપણે બંધ કરી દઈશું. ગેસ એકદમ ધીમા તાપે ચડવા દીધી હતી. અને એક બાજુ આપણે એક્સ્ટ્રા મેગી મસાલો પેકેટ નાખી દઈશું, સાથે થોડું ચીઝ. અને હવે આપણે આનાથી વઘાર કરશું. વઘાર કરવા માટે મેં અહીંયા દાળ જેનાથી આપણે વઘારીએ એ લઈ લીધું છે. એટલે ગરમ થવા દઈશું તેલ. તેલ થઈ ગયું છે ગરમ. સેજસા આપણે એક જ દાણો રાઈ નાખીને ગરમ કરી જોઈશું. જો હજી ઓછું ગરમ થયું છે, કરીએ ગરમ. અને ગેસ થોડોક ધીમો કરી દઈએ. રાઈના દાણા નાખીએ એટલે તડતડ અવાજ આવે એટલે આઈડિયા આવી જાય. 2 દાણા રાઈના. તો રાઈના દાણા તડતડ અવાજ આવી ગયો છે. સેજસા એટલે હિંગ, મરચું અને થોડું એવું ધાણા જીરું આ એડ કરી દઈશું. અને જેમ દાળનો વઘાર કરીએ ને એમ જ આનો વઘાર કરવાનો. પણ આ જે મસાલો હોય ને એ મસાલાની ઉપર નાખશું આપણે. અને પછી આ બધી જ વસ્તુ કરી દઈશું બરાબર મિક્સ. જો રસો તમને અહીંયા વધારે લાગતો હોય ને તો તમે ગેસ ચાલુ કરીને થોડી વાર ઉકાળી શકો છો. આનાથી થોડુંક સ્પાઇસી અને થોડુંક તડકાની સુગંધ બંને સરસ આવશે. તો મારે તો રસો એકદમ કમ્પ્લીટ થયો છે. તો આ રીતે તમે તડકા મેગી જે તમે બહાર ચીઝ તડકા મેગી ખાવ દે આ જ રીતે બને છે સેમ. તો 150-150 રૂપિયા દેવા જવા એની કરતાં તમે ઘરે જ કરી શકો છો. તો જરૂર એકવાર ટ્રાય કરો અને મને કમેન્ટ કરો. ધવલની મેગી થઈ ગઈ છે રેડી. તો મેં 2 હાથે મેગી પકડી છે. અને ધવલ લોકો હવે તમે જમી નાસ્તો કરી લો. આવી મસ્ત મજાની મેગી તડકા મેગી. અને ટેસ્ટ કરીને મને કહો. ગરમ ગરમ છે ને તોય ધવલ ખાશે હો. ધવલે ગરમ ગરમ બહુ ભાવે બધું. એટલે ખાલી ચા સિવાય બધું ગરમ હાલે, ચા ન હાલે. કેમ આવું ચાખો. ખાવામાં તો ટેસ્ટ પૂરેપૂરો જોઈએ. મસ્ત ને દર વખત જેવી જ. ચીઝ થોડીક ઓછું લાગશે કેમ કે થોડુંક એવું જ હતું. તડકો સારો છે ને બસ થઈ. પણ બહાર તડકો નથી. તડકો સારો. બહાર તો જો તડકો ક્યાં છે. તડકો કરો છો તમે. કંઈ નહીં, ચલો ચીઝ તડકા મેગી ખાઈ લો. તમારા ફ્રેન્ડ કહેતા હોય ને તમને મેગી ખાવાનું ચીઝ તડકાનું તમે એને કહેતા હોય ને તો એને કહેજો અહીંયા આવે ને એટલે હું એને ચીઝ તડકા મેગી ખવડાવીશ. બરાબર? તમે એને કહી દેજો ને જે વિડીયો જોતા હોય એ કમેન્ટ કરી દેજો. અમારે જો શ્રાવણ મહિનાની અને દિવાળીની બધી ખરીદી થવા માંડી છે. કેટલું બધું કાપડ લઈ આવ્યા. અમને કુર્તી છે ને બનાવેલી વધારે ગમે છે. તો એટલા માટે જો મમ્મી હવે બનાવવાનું ચાલુ કરી દે. અને આ કાપડ મને બહુ ગમ્યું. ડિઝાઇન અને કલર બ્લેક તો મારો ઓલ ટાઈમ ફેવરિટ છે. તો એટલા માટે મેં આ લીધું ખાલી કુર્તી બનાવવા માટે. ખાલી કહીએ ને શું કેવી કહેવાય ટોપ બનાવવા માટે, એમ શોર્ટ ટોપ બનાવવા માટે. અને આ જુઓ આ મમ્મીને બહુ ગમતું હતું એટલે મમ્મીએ લીધું. અને આ અમને બંનેને બહુ ગમ્યું હતું. બરાબર? આનો કલર એ બહુ મસ્ત છે. તો આ બધામાં આખી પેર જ બનશે. આમાં તો મારી મમ્મીની બેયની પેર બનશે સેમ ટુ સેમ. એટલે આ 2 જોડી, પછી એક આ 3ને આની અંદર છે ને મમ્મી કોટ સેટ બનાવવાનું કહેતા હતા. એટલે ઉપરનું ટોપ ટૂંકું ને નીચેનો લેંઘો એ ટાઈપનું. એટલે મમ્મી હમણાં જાય છે ને હરિદ્વાર ને એ બાજુ, તો એટલા માટે એને પહેરવા થાય નાઇટમાં ને એવી રીતે. અને આ મારું ટોપ. તો આ લગભગ બધું થઈને 10 મીટર જેટલું અમે કાપડ હું મમ્મી લઈ આવ્યા છીએ. તો અમારી તો શ્રાવણ મહિનાની તૈયારી અને દિવાળીની તૈયારી થવા લાગી છે. તમે કેવી તૈયારી કરવા માંડ્યા છો એ જરૂર કમેન્ટ કરજો. મેં ધવલે છે ને ઇન્સ્ટાગ્રામની અંદર આ રીતે જમવાની બધી રીલ્સ ભેગી કરીને એક ફોલ્ડર બનાવ્યું છે. અને આજે 2-2.5 વર્ષે પહેલી વખત અમે 2 આવ્યા છીએ એ લિસ્ટ પ્રમાણે. કેમ ધવલ? કે ઘણા સમયથી ઢોસા ધવલને કાલના ખાવાની ઈચ્છા થઈ હતી એટલા માટે અમે લોકો આવ્યા છીએ અત્યારે ગિરનારી ઢોસામાં. આ રીલ્સ ઉપરથી અમે બહુ જોયું હતું તો વાયરલ થયું હતું. તો મેં કીધું ચલો આપણે જઈએ ગિરનારીમાં જ જઈએ. પહેલાં રીલ સેવ કરી રાખી હતી. તો
તો ચાલો બધાય ગિરનારી ઢોસામાં. અને તમે જો કોઈ ખાધું હોય તો આના ટેસ્ટની કમેન્ટ કરી દેજો. અમે તો છેલ્લે રિવ્યૂ આપશું તમને. અમારી ગ્રેવી મતલબ ગોટાળો ઢોસા આવી ગયો છે, એકદમ ઝડપથી સ્પીડમાં આવી ગયો. કેમ હજી તો ઓર્ડર કર્યો ત્યાં તો આવી ગયું. અને જો વાટકીને એવું બધું નવું મસ્ત છે, તો ધવલ સર્વ કરી દઈશ. આ તો ધવલ સર્વ કરશે ને હું ખાઈશ પહેલી વાર. આપી દો કેમ ઢોળાય. સેફલી આપી દીધું, નથી ઢોળાનું ધવલ. બહાર જઈએ ત્યારે કરે, ઘરે બિચારા કામ કરતા હોય, હું ફ્રી થાય જોઈએ આપણે ધવલ શું થાય. કંઈ ના થયું. ધવલને તો ગોટાળો ખાય જોઈને છે ને રહેવાય નહીં, એટલે એણે ચાલુ કરી દીધું છે. હું તમને બતાવી દઉં. સંભાળ છે, ચટણી છે, મીઠું દહીં છે, સાથે સલાડમાં છે ટમેટા, ડુંગળી અને ગોટાળો અને સોફ્ટ પેપર. હજી એક સોફ્ટ પેપરનો ઓર્ડર છે, એ હમણાં આવશે. હે 2 જ છે? ઓ 2 જ છે. જો કંઈ વાંધો નહીં, ચલો જમવા મળીએ.